નમસ્કાર દોસ્તો, આજે હું તમને અમદાવાદ એરપોર્ટ લઈ જઈશ. ત્યાંથી એરપોર્ટમાં એન્ટ્રીથી લઈને ફ્લાઇટમાં બેસવા સુધીની વિગતવાર માહિતી હું આ વિડીયોમાં આપીશ. અરે હા, આપણી ફ્લાઇટ ઉપડવાના 48 કલાકથી લઈને 1 કલાક સુધીમાં વેબ ચેકિંગ કરવું ફરજિયાત છે. તો ફ્લાઇટ ઉપડવાના 1 કલાક સુધીમાં આપણે વેબ ચેકિંગ કરી લેવું જોઈએ. ચાલો હવે આપણે જઈએ અમદાવાદ એરપોર્ટ તરફ. એરપોર્ટના રસ્તા પર આપણો રસ્તો તો હવે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 જ્યાંથી દેશભરમાં ફ્લાઇટ ઉડાન ભરે છે. ટર્મિનલ 1નો નજારો કંઈક આ રીતે છે, એ આપણે જોઈ રહ્યા છીએ. એરપોર્ટ પર પહોંચીએ એટલે આપણું પ્રથમ સ્ટેપ આવે છે એરપોર્ટમાં એન્ટ્રી. એન્ટ્રી ગેટ ઉપર પ્રવેશ કરવાના સમયે આપણી ટિકિટ અને ઓરિજિનલ આઈડી કાર્ડ એટલે કે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ કે વોટર આઈડી પ્રૂફ આપણી સાથે રાખવાનું હોય છે, જે ચેકિંગ સમયે આપણે બતાવવું પડે છે. પ્રથમ સ્ટેપ પૂર્ણ થતાં એટલે કે એન્ટ્રી લઈ લીધા પછી આપણે બોર્ડિંગ પાસ ફિઝિકલ મેળવવો હોય તો બસ બેગ ચેકિંગ કર્યા પછીનું સ્ટેપ એટલે ત્રીજું સ્ટેપ સિક્યુરિટી ચેકિંગ, જેના ભાગરૂપે પ્રથમ બોર્ડિંગ પાસ સ્કેન કરીને આપણે સિક્યુરિટી ચેકિંગ માટે જવાનું હોય છે. તમારી જોડેના મોબાઈલ, લેપટોપ, કેમેરા જેવી ઇલેક્ટ્રિક વસ્તુઓ અને બેલ્ટ, જેકેટ, વોલેટ પણ ટ્રેમાં મૂકીને સ્કેનર દ્વારા સ્કેન કરવામાં આવે છે અને સાથે સાથે તમારું પણ સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવે છે. અને મીનવાઇલ જો આપણી પાસે ટાઈમ હોય તો ત્યાં સેલ્ફી પોઈન્ટ છે, જ્યાં તમે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરી શકો છો. આ પોઈન્ટની સુંદરતા બહુ જ મનમોહક છે. અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 1ની વાત કરું તો જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે ટર્મિનલ 1 નાનો છે, પરંતુ એકદમ સ્વચ્છ અને સુંદર દેખાય છે. બોર્ડિંગ ગેટ નંબર 1થી 4 ફર્સ્ટ ફ્લોર પર છે, જ્યારે 5થી 10 નંબરના બોર્ડિંગ ગેટ ગ્રાઉન્ડ ફ્લોર પર છે. અરે હા, આની સાથે સાથે
ફર્સ્ટ ફ્લોર પર લોન્જ પણ આવેલી છે. આપ વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે લોન્જની ખૂબ જ સરસ વ્યવસ્થા છે, જ્યાં આપણે સાંભળીએ છીએ એ પ્રમાણે 2 રૂપિયામાં લંચ કે ડિનર લઈ શકાય છે, પરંતુ તેના માટે આપણા ક્રેડિટ કાર્ડમાં લોન્જ એસેસ હોવું જરૂરી છે. આપણું હવે ફાઇનલ સ્ટેપ એટલે કે ફ્લાઇટમાં બેસવાની પ્રોસેસ. બોર્ડિંગ ગેટ ઉપર હાજર સ્ટાફ દ્વારા યાત્રીઓના બોર્ડિંગ પાસ ચેક કરીને વોકવે પરથી ડાયરેક્ટ ફ્લાઇટમાં લઈ જવાય છે. આજનો મારો પ્રયત્ન અહીં પૂરો થાય છે. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. આવજો. બાય બાય.